યાર આવું ઘણીવાર થતું હોય છે ને કે આપણે ક્રોસ રોડ પર હોઈએ ત્યારે બીજી સાઇડ્સના બધા વ્હીકલ નીકળી ગયા હોય તો પણ આપણે ઊભું રહેવું પડે, કારણ કે સાઇડના સિગ્નલ ટાઈમ અકોર્ડિંગ આપણું સિગ્નલ બંધ હોય. કેવો ગુસ્સો આવે છે ને ત્યારે, અને સ્પેશિયલી આવી ગરમીમાં. ઉફ. બટ દેર ઇઝ વન ગુડ ન્યૂઝ ફોર અસ. હવે ક્રોસ રોડ પર બીજી સાઇડ્સના સિગ્નલ બંધ હશે અને ત્યારે કોઈ વ્હીકલ ત્યાંથી નહીં નીકળતા હોય ને તો એ ઓટોમેટિકલી જ રેડ થઈ જશે, બિકોઝ હવે બધા સિગ્નલ્સ પર એઆઈનો ઉપયોગ થશે. એવું સિસ્ટમ હશે કે કોઈ એક ગ્રીન સિગ્નલથી આપણે નીકળીશું તો આગળનું સિગ્નલ પણ આપણને ગ્રીન જ મળે. વાવ, કેટલી શાંતિ લાગશે યાર. અત્યારે સિટીના 400 જંકશન પર એઆઈથી ટ્રાફિક મેનેજમેન્ટ થશે, જેથી વ્હીકલ નીકળતા બંધ હશે તો ઇમિડિયેટલી ગ્રીન લાઇટ રેડ થઈ જશે અને બીજી લાઇનમાં તરત ગ્રીન થઈ જશે જ્યાં વ્હીકલ્સને નીકળવાનું હશે. આ થશે નવી એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમથી, જે ટ્રાફિક જોઈને તેને મેનેજ કરશે. આ સિસ્ટમમાં લાગ્યા હશે વ્હીકલ ડિટેક્શન સેન્સર, ઇન્ટેલિજન્સ અને કનેક્ટેડ સિસ્ટમ કમ્યુનિકેશન નેટવર્ક. આ સિસ્ટમથી જંકશન પર ટ્રાફિકની સિચ્યુએશનની અપડેટ સેન્ટ્રલ સર્વર પર મળી રહેશે. કોરિડોર અને એરિયાની સિચ્યુએશનનું ઓબ્ઝર્વેશન પણ આ સોફ્ટવેરમાં હશે અને આ કામગીરી માટે કોર્પોરેશને કન્સલ્ટન્ટ એજન્સી અપોઇન્ટ કરી છે. આ સિસ્ટમ આવ્યા પછી દૂરથી કોઈને પણ ખબર પડી જશે કે લાઇટ ગ્રીન છે કે રેડ, કેમ કે ખાલી લાઇટની આખો પોલ જ ગ્રીન કે રેડ દેખાશે. આ સિસ્ટમ પછી સિગ્નલ પર ઊભા રહેવાનો ટાઈમ ઘટી જશે અને ક્યારેક તો કદાચ ઊભા જ ના રહેવું પડે. ગ્રીન અને બધે ગ્રીન જ સિગ્નલ મળે.